હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં શીટ નંબર 4નો આજે 5મો પ્રોબ્લેમ ડ્રો કરતા શીખીએ, જેનો ડેટા આપેલ છે આપણને. A string is unwound from a circle of 30 mm diameter. Draw the locus of end of string P for unwinding the springs 1 ton. String is kept tight during unwinding. Name the curve. તો અહીંયા આપણને ઇનડાયરેક્ટલી ઇનવોલ્યુટ દોરવાનું જ કીધેલું છે, પરંતુ ડેટા આ પ્રમાણે કીધો છે કે એક 30 mm સર્કલનું ઉપરથી એક દોરીને અનવાઇન્ડિંગ કરવાની છે, એટલે કે ખોલવાની છે, અને દોરીનો એક છેડો પી છે એ આપણે ખેંચીને રાખવાનો છે. તો તેના માટેનો કર્વ દોરો અને તે માટેનું તેનું નામ આપો. તો અહીંયા ઇનવોલ્યુટ દોરવાનું છે. તો 30 mm વ્યાસના એક વર્તુળની ફરતે વીંટેલી એક દોરીને ખોલવામાં આવે છે. દોરીના અંતિમ બિંદુ પી વડે બનતો કર્વ દોરો અને તેનું નામ આપો. તો આપણે અહીંયા ઇનવોલ્યુટ દોરવાનું છે. સર્કલ કે આપણે અગાઉનો એક પ્રોબ્લેમ જોયો હેક્ઝાગોન છે, અથવા તો સ્ક્વેર આવે, પેન્ટાગોન આવે, તો આપણે ઇનવોલ્યુટ દોરવાનો છે. તો જે ડેટા છે એ પ્રમાણે આપણે શું દોરવું જોઈ લો તમે. તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોલર સ્કેલ, કોણ માપક, પરિકર, પેન્સિલ, રબર આટલું રેડી રાખવાનું. સૌ પ્રથમ આપણે એક હોરિઝોન્ટલ લાઇન અને વર્ટિકલ લાઇન દોરી તેનું સેન્ટર મેળવી અને 30 mmનું સર્કલ દોરી દેવાનું. અહીં આપણે 30 mm આપણે વ્યાસ કે ત્રિજ્યા આપી છે તે એના ઉપર બહુ જ ફોકસ કરવાનું, કારણ કે કેટલીક વાર વ્યાસ આપ્યો હોય એટલી આપણે ત્રિજ્યા લઈને સર્કલ દોરીએ તો ડેટા આપણો ખોટો પડે, આપણો માર્ક કપાઈ જાય અથવા તો 0 માર્ક્સ પણ આવે. તો આપણે 30 mm વ્યાસનું સર્કલ દોર્યું. તેમાં જે ઊભી લાઈન છે તેનું જે બોટમ પોઈન્ટ છે એ બોટમ પોઈન્ટથી આપણે એક લાઈન દોરવાની. તે લેન્થ આવશે તમારું પાઈ ઇન્ટુ ડી જેટલી. પાઈ ઇન્ટુ ડી એટલે પાઈ બરાબર 3.14 અને ડી 30 આપ્યું છે. તો જે જવાબ આવે તે તમારે અહીંયા લગભગ 91 આવે છે. તો તેટલું માપનું આ લેન્થ લેવાની. આ રીતના આપણે એની લેન્થ દોરી દીધી. હવે આ જે સર્કલ દોર્યું તેના આપણે 8 ભાગ પાડીશું. 12 ભાગ પણ પાડી શકાય. અહીંયા મેં 8 ભાગ પાડ્યા છે. તો આ સર્કલની જે ઊભી લાઈન છે અહીંયા આપણે કોણ માપક સેટ કરી અહીંયા 90, 45, આ બાજુ 45 એ પ્રમાણે માર્ક કરી અને સેન્ટરમાંથી પસાર થતી લાઈન દોરો એટલે સર્કલના 8 ભાગ પડી જાય. તમારે એકવાર 12 ભાગ પાડીને પણ પ્રેક્ટિસ કરી લેવાની, જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો આપણે આને નંબર આપી દઈએ. તે જ રીતના આ લાઈનને પણ નંબર આપી દેવાના. હવે આ જે લાઈન લીધી આમાં બધા ભાગ પાડીને ત્યાં આપણે આવી રીતના ટેન્જન્ટ દોરવાના છે. ટેન્જન્ટ દોરવા માટે આપણે 90 ડિગ્રીનો ઉપયોગ કરીએ. કોણ માપકથી 90 ડિગ્રી અથવા આવી રીતના ડાયરેક્ટ સેટ સ્ક્વેરનું જે એક પોર્શન લઈએ, ધારો કે 45નું સેટ સ્ક્વેર લીધું મેં, તેમાંથી પસાર થતી લાઈન આવી દોરી દેવાની. આ જે લાઈન છે હોરિઝોન્ટલ, અહીંયા આ રીતના સેટ કરવાનું તમારે અને આવી ટેન્જન્ટ દોરવાના છે બધા. અમે બધા ટેન્જન્ટ દોરી દીધા. જેમ જેમ તમે આગળ જશો એ પ્રમાણે તમારે ટેન્જન્ટની લેન્થ ઓછી કરતા જવાનું.
કારણ કે આપણે રેડિયસ ઓછી થતી જશે. હવે પરિકરમાં આપણે અહીંયાથી માપ આ છેલ્લું 8 સુધી અહીંયા ચાપ આવશે, પછી 7 સુધી માપ લેવાનું અને અહીંયાથી ચાપ મારવાનો. એક એક ભાગ ઓછા કરતા જવાનું, અથવા તમે 3 ઉપરથી આ માપ લો અને 3 ઉપર ચાપ મારો, તે સિક્વન્સ પણ તમને વધારે ઠીક લાગે તો એ ફોલો કરવાની. 4 ઉપરથી માપ લઈ 4 ઉપર અહીંયા ચાપ મારો તો અહીંયાથી એક એક નંબર ખસતા જવાનું, આટલે સુધી માપ લેવાનું અને આ બધા ચાપ મારી અને એમાંથી જોડતો સ્મૂથ કર્વ દોરવાનો છે. આ પ્રમાણે મેં સ્મૂથ કર્વ દોર્યો છે અને આ પ્રમાણે જે આપણે કર્વ દોર્યો એ કર્વનું નામ કહેવાય ઇનવોલ્યુટ. તો તમારે એક સેન્ટેન્સ નીચે લખવાનું, નેમ ઓફ કર્વ ઇઝ ઇક્વલ ટુ ઇનવોલ્યુટ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આ વિડીયો ગમતો હોય, આ પ્રમાણે તમે દોરી શકતા હોય અને તમને હેલ્પફુલ થતો હોય તો અમારી ચેનલ જે મેકફેસ્ટ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.